તો અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, સીધા જ લાઈવ બતાવી સંબોધન કરી રહ્યા છે। મંત્રીમંડળમાં મારા સાથી ભાવનગરના જ નેતા મનસુખભાઈ માંડવિયાજી, જીતુભાઈ વાઘાણી, નીમુબેન, જિલ્લા અધ્યક્ષશ્રી, શહેર અધ્યક્ષશ્રી, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌને મારા પ્રણામ। ભાઈઓ બહેનો, સૌથી પહેલા તો હું સૌ કાર્યકર્તાઓની હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થના કરવા માંગુ છું। આજે બિહારમાં શપથવિધિ હતી, ત્યાં મોડું થયું અને ત્યાંથી અહીં આવ્યો ત્યારે તો મને એવું હતું કે કાર્યક્રમ તો ક્યારનો પૂરો થઈને વેરાઈ ગયું છે, ભાવનગરમાં મીઠાઈ ખાઈ ભૂજ જઈશ, મગર આવડી મોટી સંખ્યામાં આટલા કલાકો પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટસથી મસ નથી થયા। એ તમારી કાર્યાલય માટેનો જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્યની આશા સમાન છે। મિત્રો, આજે મહારાજ કૃષ્ણકુમારજીને હું મનપૂર્વક પ્રણામ કરી યાદ કરવા માંગુ છું। જ્યારે દેશ આઝાદ થયો, અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું, દેશને 550 થી વધુ રિયાસતોમાં વહેંચ્યા અને એમને હતું કે આ બધું ભેગું જ નહીં થાય। અને એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારજીનો એક પત્ર કાશ્મીરથી કન્યાકુમારી ને દ્વારકાથી કામાખ્યા સુધી વિશાળ ભારતના સૌ રાજા રજવાડાઓ માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારતની રચના થઈ, જેની શરૂઆત મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ કરી। એને ભેગું કરવાનું કામ પ્રચંડ પુરુષાર્થ ગુજરાતના જ પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યો અને આ વર્ષ સરદાર સાહેબનું 150મું પણ વર્ષ છે, એટલે હું આજે સરદાર સાહેબને પણ મનપૂર્વક પ્રણામ કરવા માંગુ છું। મિત્રો, હું છેલ્લે ભાવનગર આ વખતની નહીં, એના પહેલાની ચૂંટણીમાં જીતુભાઈના પ્રચારમાં આવ્યો હતો। મેં ભાવનગર એ વખતે જોયેલું, આજે જોયું। મેં મનસુખભાઈ માંડવિયાને કહ્યું, કોર્પોરેશને આપણા ભાવનગરને ખૂબ સુંદર બનાવવાનું કામ કર્યું છે। સાચા અર્થમાં હું દેશભરમાં ફરતો હોઉં છું, અનેક શહેરો નાના મોટા જોયા છે, પણ આવી સ્વચ્છતા, આવું લાઈન બંધ વૃક્ષારોપણ, એક બી ખાલો ના પડ્યો હોય એ પ્રમાણેનું વૃક્ષારોપણ, દરેક 4 રસ્તાને સિમ્બોલિક રૂપે સુંદર બનાવવાનું કામ અને ક્યાંય કચરો આંખે ઉડીને ના વર્ગે એ પ્રકારની સ્વચ્છતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે। બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે, એની મને બરોબર ખબર છે। અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય, કાર પાર્કિંગ, સાહિત્ય કક્ષ, નમો સેવા કક્ષ, સુરક્ષા કક્ષ, ભોજન કક્ષ
અધ્યક્ષની અદ્યતન ઓફિસ, મહાસચિવોની ઓફિસ, વેઇટિંગ રૂમ, વિડીયો કોન્ફરન્સનો હોલ, પેન્ટ્રી અને ભોજનની સુવિધા સહિતનું આ આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટી વિચારધારાના આધાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતિમાં કામ કરવાનો નવો ચીલો દીનદયાલજીના નેતૃત્વમાં જનસંઘે પાડ્યો અને એ દિવસથી જ બધી જ પાર્ટીઓ નેતા આધારિત પાર્ટી બની. આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની અને એ સંસ્કાર આપણે આજ સુધી જાળવી રાખ્યા.